હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આઈટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય પેપર 2 નો દાખલા નંબર 6 આપણે આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। જોઈશું આપણે આગળ દાખલા નંબર 6। દીપિકા દરરોજ 1.3 કલાક વાંચે છે। તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચે છે। આખું પુસ્તક કેટલા દિવસમાં વાંચી નાખે છે? 6 દિવસમાં વાંચી નાખે છે। આ પુસ્તક વાંચવા માટે તેણે બધા મળીને કેટલા કલાક ફાળવ્યા હશે? દીપિકા દરરોજ કેટલા કલાક વાંચે છે? 1.3 હવે તે પુસ્તક વાંચવામાં કેટલા દિવસ લે છે? 6 દિવસ। તો તેને ફાળવેલા કુલ કલાકો કેટલા? તો આપણે લખીશું દીપિકા દરરોજ 1.3 કલાક વાંચે છે। દીપિકા કેટલું વાંચે છે દરરોજ? 1.3 કલાક। અહીંયા આગળ આપણે કલાક મિશ્ર અપૂર્ણાંકમાં આપે છે, આપણે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું। તો આને આપણે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીશું? તો આ બંનેનો ગુણાકાર કરીશું। 4 એકા 4, એમાં 3 ઉમેરીશું। 4 ને 3 7 ભાગ્યા 4, તો 7 ભાગ્યા 4 કલાક। દીપિકા દરરોજ કેટલા કલાક વાંચે છે? 7/4 કલાક। હવે ત્યાં પુસ્તક વાંચવામાં કેટલા દિવસ લે છે? 6 દિવસ લે છે। દીપિકા પુસ્તક વાંચવામાં કુલ 6 દિવસ લે છે। એટલે કે આખું પુસ્તક એ 6 દિવસમાં વાંચી લે છે। તો તેણે બધા મળીને કેટલા કલાક વાંચ્યું હશે? દીપિકાએ પુસ્તક વાંચે કુલ કલાક। દીપિકાએ પુસ્તક વાંચેલ કુલ કલાક। તો શું કરીશું? રોજના કેટલા કલાક વાંચે? 7/4। કેટલા કલાક? 7/4। એવા કેટલા દિવસ સુધી વાંચે? 6 દિવસ સુધી। તો શું કરીશું? 6 વડે ગુણીશું, તો આપણને કુલ કલાક મળશે। શું મળશે? કુલ કલાક મળશે। આ બંનેનો ગુણાકાર કરવાનો। શું કરીશું? અંશનો ગુણાકાર કરીશું, ત્યારબાદ છેદમાં લખીશું 4। હવે 7 સંખ્યા થાય 42 થશે। છેદમાં કેટલા? 4, કેટલા થશે? 4 થશે। તો 42 કેટલા ભાગીશું? હવે 4 વડે ભાગીશું। તો 42 ભાગ્યા કેટલા કરવાના? આપણે 4 કરીશું। તો 4 દાન કેટલા થશે? 40। 4 દાન 40, એટલે શેષ કેટલી વધશે? 2। કેટલી વધશે? 2। તો આપણો જે જવાબ આવે લખીશું વચ્ચે 10, જે શેષ વધે ઉપર 2, ત્યારબાદ છેદમાં લખીશું 4। આને બીજું પણ લખાય કે 10.2/4 છે ને 1/2 પણ લખાય, અડધો પણ લખાય, એટલે કે 10.1/2 કલાક। બરાબર? દીપિકાએ કુલ કેટલા કલાક વાંચવામાં ફાળવ્યા? 10.1/2 કલાક દીપિકાએ વાંચવામાં ફાળવ્યા। બરાબર? આ રીતે આપણે દાખલા નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। ધન્યવાદ।